અલે તમે આખો દાડો હું ફોનમાં પડ્યા રહો છો? એ પાછો ઉડન ખટારો આવ્યો. અલ્યા બાપા કોઈ આખો દાડો અમે ફોનમાં નહીં પડ્યા હતા. હારું હેડ ને હું એક કામ કરું, હું બહાર જઈને આવું. હા હવે બાર હેડે ને એટલે બાર જઈને છોકરીઓ જોડે વાતો કરશો. અલ્યા બાપા નહીં છોકરી જોડે વાતો કરવા જતો. હારું હેડ એક કામ કરું, ધાબા ઉપર જઈને આવું. હવે ધાબા ઉપર જઈને છોકરીઓ જોડે વાત કરવી છે નહીં? અરે શું કરવું? અલ્યા બાપા નહીં લઈને જતો ધાબા ઉપર. આ ફોન નો ચાર્જિંગમાં મૂકીને જાઉં છું. ચાર્જિંગ પતી ગયું સાથે. એટલે એનો મતલબ એમ કે ફોન નો ફૂલ ચાર્જિંગ કરીને પછી છોકરીઓ જોડે વાત કરશો નહીં? અરે યાર આ બૈરાનું શું કરવું યાર મારે? એટલે બાપા તારા જોડે તો વાતો કરીને છે ને મારું માથું દુખી ગયું. એ તો મારા જોડે વાતો કરીને માથું નહીં દુખ્યું, એ તો પેલી બધી છોકરીઓ જોડે વાતો કરો છો ને એટલા માથું દુખ્યું છે. અરે હું કહું આ બૈરાને? અલ્યા બાપા નહીં દુખતું માથું બસ. હા તે હેનું માથું દુખ? આખો દાડો છોકરીઓ જોડે વાત કરી મગજ તો ફ્રેશ જ રહે ને તમારું. અરે યાર મારે તો હવે જવું એ નહીં ને, મારે કોઈ ફોન લેવો એ નહીં. હવે છે ને મને ઊંઘ આવે છે એટલે હું છે ને ઊંઘી જાઉં છું. હા તે આખો દાડો છોકરીઓ જોડે વાત કરો, રાતના દાડો પછી ઊંઘ જ આવે ને. અરે હે ભગવાન, મારે શું કરવું આ વેમીલા બૈરાનું? અરે બાપા એ હવે મારા ફોન વાપરવો નહીં કે મારા ફોન જોડે નહીં રાખવો. આ ફોન હવે તું જ રાખ ને બાપા. બંધ કર હવે આ તું લોહી પીવાનું મારું. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? ફ્રેન્ડ્સ, તમને મારા લોંગ્સ વિડીયો, શોર્ટ રીલ્સ કેવા લાગે છે? સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરજો. જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબનું બટન દબાવીને પછી જજો.